હાલ મોક રાઉન્ડ ચાલી રહ્યો છે. તમારા મગજની અંદર ઘણી બધી એવી વાતો નાખવામાં આવી છે, એના લીધે તમે ઘણું બધું નવું કરવાનું વિચારી રહ્યા છો. આજના વિડીયોની અંદર તમે જે ભૂલો કરી રહ્યા છો, ઓલરેડી મેં કાલે લાઈવમાં અમુક ભૂલો કીધી હતી, એ જ ભૂલોને હું થોડીક વધારે સરસ રીતે એક્સપ્લેન કરવાનો છું અને તમે એ ભૂલ ના કરો. પછી ડિસિઝન તમારું છે. ગાઈડ કરવું એ મારી ફરજ છે, પછી તમારું જ ફાઇનલ ડિસિઝન રહેશે. તમને એવું લાગે છે કે એ મારું ગાઈડન્સ ક્યાંક ખોટું છે તો તમે એ રિસ્ક લઈ શકો છો. બરાબર, રિસ્ક લેવામાં કોઈ પ્રોબ્લેમ નથી. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા તો તમે જે આટલો પ્રેમ આપી રહ્યા છો આપણા એસીપીસી ના વિડીયોની ઉપર, ગઈકાલે 1500 વિદ્યાર્થીઓ લાઈવ હતા, પેરેન્ટ્સ લાઈવ હતા, 1500 જેટલા. બરાબર, અને કન્ટિન્યુઅસ એન્ડ સુધી 1000+ લાઈવ રહ્યા હતા. તો આ તમારો જ પ્રેમ છે કે જે આપણે અત્યારે આ નંબરના એસીપીસી ના, આપણું જે ગુજરાતમાં ફર્સ્ટ નંબરનું એસીપીસી નું પ્લેટફોર્મ છે કે જેમાં 1500 લોકો એક સાથે લાઈવ હતા. અને આપણે મહેનત પણ કરી રહ્યા છીએ તમારા માટે, મેક્સિમમ ટ્રાય કરી રહ્યા છીએ કે તમને બધી જ માહિતી આપીએ. તો એના માટે તમને દિલથી અમારી પૂરી ટીમ તરફથી થેન્ક યુ છે. અમે આટલા બધા પણ કામની અંદર પણ આ કામ કરી રહ્યા છે તો પણ અમને થાક નથી લાગતો. એ તમારો બધાનો આ સપોર્ટ અને પ્રેમ છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે વાતો મારે કહેવી છે એની પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. એક વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાઈ જાઓ. બધી જ માહિતી એમાં આવતી જ રહે છે. બરાબર, સૌથી પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ગમે તે બ્રાન્ચમાં એડમિશન લઈ લઈએ, ગમે તે કોલેજમાં એડમિશન લઈ લઈએ, પછી તો ચેન્જ થાય જ છે ને. પણ એવું નથી હોતું. એ ચેન્જ કરવાની પ્રોસેસ થોડી અઘરી છે. એનઓસી લેવાનું હોય છે. જે કોલેજમાંથી તમે છોડીને બીજામાં જવાના છો, બીજો લેવા તૈયાર છે, પણ જ્યાંથી છોડવાના છો એ એનઓસી નહીં આપે. ઘણી વખત પ્રાઇવેટ કોલેજ હશે તો એનઓસી માટે તમારે બધી જ બાકીના વર્ષની ફીસ ભરવી પડશે. ગવર્મેન્ટથી ગવર્મેન્ટ ઘણીવાર ટ્રાન્સફર થતું હોય છે, પણ એ સીટ ખાલી હોય કે ના હોય એના ઉપર હોય છે. બરાબર, તો આ થોડુંક રિસ્ક વાળું કામ છે. બરાબર, આ સૌથી પહેલું જ રિસ્ક વાળું કામ છે. બરાબર, નસીબ ઉપર હોય છે. પછી જો ના મળ્યું તો એ જ બ્રાન્ચ સાથે તમારે લાઈફ ટાઈમ રહેવું પડે, એ જ કોલેજ સાથે લાઈફ ટાઈમ, મતલબ 4 વર્ષ. તો એવું રિસ્ક તમે લો કે જે થોડું કેલ્ક્યુલેટેડ હોય. બરાબર, બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવી વસ્તુ છે, ઘણા લોકો એવું વિચારતા હોય કે હું કોઈ બી નોર્મલ બ્રાન્ચમાં લઈ લઉં એડમિશન, મને ગવર્મેન્ટ મળે છે ને, મને એલડી નો ટેગ મળે છે ને, મને વીજીસી નો ટેગ મળે છે ને, પછી હું બહારથી કોમ્પ્યુટર આઈટી ના કોર્સ કરી લઈશ તો પણ મને સારું પ્લેસમેન્ટ મળશે. મારું પર્સનલી સજેશન અહીંયા ના હોય છે. એનું રીઝન શું છે કે ભાઈ સ્કૂલની અંદર જે ભણાવતા ટીચર હોય છે એમાં કમ્પલસરી બીએસસી બીએડ માગે છે, ટેટ ટાટ માગે છે. હું પોતે સરસ મજાનું 11-12 નું ફિઝિક્સ ભણાવી રહ્યો છું. ઓફલાઈનની અંદર, ઓનલાઈનની અંદર ઘણા વિદ્યાર્થીઓ છે. પણ હું જ્યારે સ્કૂલમાં જઈશ તો મારી પાસે ડિગ્રી માગશે. નહીં હોય તો મને એન્ટ્રી જ નહીં આપે. ભલે મેં 11-12 ની અંદર 5000-6000 વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં કેમ ભણાઈ નથી નાખ્યા, એનથી વધારે કેમ ભણાઈ નથી નાખ્યા, એમાં 100 માંથી 100 કેમ રિઝલ્ટ નથી લાવી દીધું. ગુજકેટમાં 40 માંથી 40 વાળા ઢગલો છે, નીટમાં પણ 180 ફિઝિક્સના માર્ક્સ હોય છે, એમાંથી પણ 160 વાળા છે, પણ તોય મને ના પાડશે. કેમ? કેમ કે ડિગ્રી ઇમ્પોર્ટન્ટ છે, જે નોર્મ્સ છે એમના એ ઇમ્પોર્ટન્ટ છે. એ નોર્મ્સની અંદર તમે ફિટ નથી થતા તમને કેમ લે? અને કદાચ તમને એવું લાગતું પણ હોય કે તમે કરી શકશો તો હું તમને કહું ના કરી શકો. બરાબર, તમને એવું જ હોય કે હું કોઈ નોર્મલ બ્રાન્ચમાં લઈ લઉં, મારા ઓછા માર્ક આવ્યા, પછી હું આ તમારો અત્યારે અંદરનું જે કહેવાય ને આગ લાગી છે ઓછા માર્કની, એ બોલી રહી છે. બરાબર, પણ જ્યારે બંને ભેગું કરવા જાઓ તો ના થાય. જો થતું જ હોત ને તો 12 સાયન્સમાં સારા માર્ક્સ આવી ગયા હોત અને તમે કોમ્પ્યુટરમાં લઈ લીધું હોત. બરાબર, એટલે ખોટી રીતનું ડિસિઝન નહીં લઈ લેવું કે ફર્સ્ટ સેમિસ્ટરમાં જ ખબર પડી જાય કે બે તો સાલું આપણાથી થતું નથી, કેવી રીતે કરીશું. બરાબર, બધી જ વસ્તુમાં પગ ઘુસાડવા ના જવાય. કેમ કે તમે જે નોર્મલ બ્રાન્ચ લીધી હશે એમાંય પાસ તો થવું પડશે ને. એમાંય પાસ નહીં થાવ તો અટકી જશો, એટીકેટી આવશે, બ્લોક આવશે, ડિટેન થઈ જશો પેલું શીખવામાં. અને પેલામાં ફીસ ભરશો બહારથી, પછી પ્રોપર નહીં કરી શકો તો શું કરશો? એટલે બે જગ્યાએ દાવ થઈ જશે. તો એવું ના કરાય. એના કરતા શું કરાય હું તમને સમજાવું. પ્રાઇવેટ કોલેજમાં TFWS માં લઈ લેવાય. નોર્મલ પ્રાઇવેટ કોલેજ હોય તો એ ચાલે, પછી TFWS માં લઈ લેવાય. TFWS ના મળતું હોય તો MYSY ની સ્કોલરશિપ જો લાભ મળતો હોય તો એમાં લઈ લેવાય. પ્રાઇવેટમાં 50% ફીસ તો માફ થાય છે ને. બરાબર, પછી કરી લેવાય કોમ્પ્યુટર કે આઈટી. જો તમે એવું જ વિચારતા હોય કે નોર્મલ બ્રાન્ચમાં લઈને પછી કોમ્પ્યુટર આઈટીના જ કોર્સ બહારથી કરવા છે તો કોમ્પ્યુટર આઈટીની ડિગ્રી સાથે જ ખેલ ખેલાય. આવું રિસ્ક તો ખાસ ના જ લેતા. બરાબર, આવું રિસ્ક તો ના જ લેતા. હેરાન થવાના વારા આવશે. ઘણાના મને 1-2 મેસેજ આવ્યા હતા કે સાહેબ આ એક છોકરાએ આવું કર્યું હતું, એને પ્લેસમેન્ટ મળી ગયું. એટલે 50,000 થી વધારે લોકો એન્જિનિયરિંગમાં એડમિશન લઈને એમાં એક છોકરાને મળી ગયું છે. તો એવું બધાને મળશે એવું જરૂરી નથી. એવું તો હું માન લો કે મિકેનિકલ છું, બરાબર, સૌથી ખરાબમાંથી કર્યું છે તો અત્યારે સારી પોઝિશન પર છું. તો એનો મતલબ એવો નથી કે બધા સારી પોઝિશન પર હશે જ. બરાબર, તો જેમ પ્રવાહ રહેતો હોય એમાં રહેવાય. થોડું અલગ કરવામાં ક્યારેક આપણો દાવ થઈ જાય. બાકી નસીબ ઉપર છે, મળી જાય તમને. બરાબર, તમે બહુ જ અલગ બ્રાન્ચ હોય, કેમિકલ લીધું હોય, વીજીસી માં કોમ્પ્યુટર આઈટી કરતા હોય, અલગથી થઈ જતું હોય તમારથી, સરસ વસ્તુ છે, સલામ છે તમને. અને પછી તમારું સારું મેરિટ બને, કેમિકલમાં બને, કોમ્પ્યુટર આઈટીમાં બને, તમે TCSમાં કામ કરો, મને કોઈ વાંધો નથી, લાખ રૂપિયા મળે. પણ એ મળવાના ચાન્સ 5% સુધી હોય અને આપણે એ 5% પાઈએ આપણને ખબર નથી. એના પછી ચોઇસ ફિલિંગ હું આફ્ટર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કરીશ, હાલ નહીં કરું.
કારણ કે મને ખબર છે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં હું ધૂમ મચાવવાનો છું. એટલે ભાઈ એવું ના કર, પાસ છે તો મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરો, ફર્સ્ટ રાઉન્ડમાં કરો, એક સીટ લઈ લો. બરાબર, ફર્સ્ટ રાઉન્ડમાં એક સીટ તમે લઈ લેશો, ફ્રીઝ કરી લેશો તમારું જે હાલમાં ફેલ છો એટલે તો ભૂલી જ જાઓ. પાસ છો, એક સીટ તમે ફ્રીઝ કરી લેશો, રાઉન્ડ 2 માં તમારું ઇમ્પ્રુવમેન્ટ થશે, પછી ફરીથી ચોઇસ ફિલિંગ કરજો. ક્યાંક સારી મળશે તો રાઉન્ડ 1 વાળી ઓટોમેટિક જતી રહેશે. જો રાઉન્ડ 2 માં સારી નહીં મળે, કદાચ આપણે માનીને ચાલીએ તો રાઉન્ડ 1 વાળી તો રહેશે, નહીતર બાવાના બે બગડશે. એટલે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ વાળા જે 8000 વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા હોય, 7999 ફોર્મ ભરાયા, જે પાસ છે ને તો ઇમ્પ્રુવમેન્ટ આપે છે, તો તમે લોકો ખાસ ચોઇસ ફિલિંગમાં ધ્યાન રાખજો. બી ગ્રુપ વાળા તમે હશો તો તમને 7 થી 8 જ કોલેજની ચોઇસ બતાવતી હશે, કોમ્પ્યુટર આઈટી નહીં બતાવે. આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે કે ભાઈ બી ગ્રુપ વાળા કઈ કઈમાં ચોઇસ કરી શકે છે. બરાબર, તો એ મેસેજ આવ્યા, સર મને કોમ્પ્યુટર નથી દેખાડતું, મને આઈટી નથી દેખાડતું. ક્યાંથી દેખાડે? તમે એના માટે એલિજિબલ જ નથી. બરાબર, એક્સ્ટ્રા ફીસ, કોઈ કોલેજમાં એક્સ્ટ્રા ફીસ આપીને પૈસા આપીને ભણાય નહીં, ડોનેશન આપીને ભણાય નહીં. બરાબર, એના કરતા સાદી કોલેજ લઈ લેવાય. બરાબર, ખાસ ધ્યાન રાખજો. રેગ્યુલર કોલેજમાં તો પૈસા એક્સ્ટ્રા માંગે, 10,000 20,000 આપીને ના ભણાય, રેગ્યુલર ફીમાં લઈ લેવાય. સૌથી મોટો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર સાયન્સ, આ સર અલગ અલગ છે કે સેમ છે? કાલે રાત્રે આપણે કીધું હતું કે આ બધું સેમ જ છે. આ બધું સેમ જ છે. પાછળ લખ્યું હોય કોમ્પ્યુટર સાયન્સ વિથ ડેટા સાયન્સ, સાયબર સિક્યુરિટી, તો એ સ્પેશિયલાઇઝેશન થઈ જાય. બાકી આ ત્રણ વસ્તુ કેવી છે? સેમ જ છે. હવે અમે એવું કહેતા જ નથી કે આમાં જ તમને જોબ મળશે. જોબ તમને દુનિયાની ગમે તે કોલેજમાં લેશો, ગમે તે બ્રાન્ચમાં લેશો, તમને મળશે જ. ક્યાંય એવો થંબ રૂલ નથી કે કોમ્પ્યુટર આઈટી વાળાને જોબ મળશે. એને મળશે કે નહીં એ સવાલ છે અત્યારે તો. બરાબર, એને મળશે કે નહીં એ સવાલ છે અત્યારે તો. એક મારું વાક્ય હંમેશા યાદ રાખજો કે તમને કઈ બ્રાન્ચમાં જોબ મળશે, કઈ બ્રાન્ચ બેસ્ટ છે, કઈ કોલેજ બેસ્ટ છે, બધું જ બેસ્ટ છે. બરાબર, એક જ રૂલ, 90% સ્ટુડન્ટનો રોલ રહેશે અને 10% કોલેજનો રોલ રહેશે. આ થંબ રૂલ પ્રમાણે ચાલજો, ક્યારેય જીવનમાં પાછળ નહીં પડો. મહેનત કરશો તો પાછળ નહીં પડો. તો આટલી નાની નાની વસ્તુઓનું ખાસ ધ્યાન રાખજો. ગમે તેમ ચોઇસ ફિલિંગ ના કરી દેતા, આડાવડા ડિસિઝન ના લઈ લેતા. લોકો તો તમને મોટા મોટા સપના બતાવશે, એ સપના સાકાર તમારે કરવાના છે, એ લોકો તમને સાકાર નહીં કરી આપે. અને એ સપના સાકાર કરવા મહેનત તમારે કરવાની છે. બધું ભેગું ના થાય. બરાબર, થોડીક વખત હકીકતમાં રહેવું પડે. મોટિવેશન બરાબર છે, પણ મોટિવેશનમાં ત્રીજા માળેથી કૂદકો ના મારી લેવાય. એમાં મોટિવેશન લઈ નહીં માર્યા હોય ને તો એ વાગે જ. બરાબર, સેફટી સાથે કૂદકો ના માર્યો હોય તો વાગે છે મોટિવેશન, ત્યારે પછી કામ ના આવે. બરાબર, એટલે ઘણી વખત મોટિવેશન મળે ને એટલે લોકો એવા વિચારો કરી નાખે ને 5 ડિગ્રી હું એક સાથે કરી નાખું. 4 ડિગ્રી કર્યા પછી મને ખબર છે કેવી રીતે 4 ડિગ્રી થાય. હું ભલે કહેતો કે બહુ સહેલું છે, પણ મને ખબર છે કે મેં કેટલી મહેનત કરી છે. 5મી ડિગ્રી હાલ મારી ચાલુ હોય ત્યારે. ઠીક છે, તો થોડુંક ડિસિઝન શાંતિથી સમજીને લેજો. હું તમારી સાથે જ છું એડમિશન પ્રોસેસ સુધી. વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેજો, ચેનલ પર જોડાયેલા રહેજો, ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર જોડાયેલા રહેજો. બધી જ માહિતી તમને મળતી રહેશે. તો આ વિડીયો મેક્સિમમ શેર કરી દેજો, જેથી કોઈ વિદ્યાર્થી ભૂલ ના કરે, કોઈ પેરેન્ટ્સ ભૂલ ના કરે. મને અમારા નંબર પર મહેરબાની કરીને કોલ નહીં કરવું, વોટ્સઅપ કરવું જરૂર લાગશે. અમે વિડીયો નહીં બનાવ્યો તો તમને શ્યોર આન્સર મળશે. વિડીયો બનાવેલો છે તો તમને એવું કહેવામાં આવશે કે ફરીથી વિડીયો જો. મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.